જય શ્રી કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે હું તમારા માટે ગુવારની શાકની રેસીપી લઈને આવી છું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો પહેલાં આપણે મસાલો કરી દઈશું। આપણે આ મસાલો ખાયણી કરીશું। તો અત્યારે મેં ખાયણી લીધી છે। હવે એની અંદર આદું છે, મરચાં છે અને લસણ છે। લસણ થોડું વધારે લેવાનું છે તો જ એનો ગવાનો ટેસ્ટ સરસ આવશે। હવે એની અંદર આપણે લીલા ધાણા એડ કરીશું। આપણે ખાયણીમાં જ બધો મસાલો કરી દેવાનો છે। આ ગવારા એટલો બહુ સરસ લાગે છે। હવે એની અંદર આપણે મસાલા કરીશું। મીઠું એડ કરીશું ટેસ્ટ પ્રમાણે। ધાણા જીરું આપણે થોડું વધારે એડ કરવાનું છે, 1.5 ચમચી જેટલું લીધું છે। હળદર પાવડર 1/2 ટેબલ સ્પૂન, ગરમ મસાલો ટેસ્ટ પ્રમાણે, લાલ મરચું પાવડર 1/2 ટેબલ સ્પૂન। તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે એડ કરવાનું। અને 1/2 ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કરીશું। હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું ખાયણીમાં। જોઈ શકો છો કે મેં ખાયણી મસાલો કરી દીધો છે। હવે આપણે આને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું। તમને સરું ખાંડવામાં થોડી તકલીફ પડશે પણ ખંડાઈ જશે આ રીતે। હવે બધો મસાલો આપણે આ રીતે કાઢી લઈશું। મેં કઢાઈ લીધી છે, ગેસ ઉપર મૂકી દીધી। હવે ગેસ ચાલુ કરી દઈશું। હવે એની અંદર આપણે તેલ એડ કરીશું। પહેલાં તેલ થાય પછી આપણે જીરું એડ કરીશું। હવે એની અંદર જીરું એડ કરીશું। હવે મેં એક ડુંગળી લીધી છે અને મીઠા લીમડાના પાન લીધા છે। હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું અને ડુંગળીને થોડી સાંતળવા દઈશું લાઇટ પિંક થાય ત્યાં સુધી। થોડી લાઇટ પિંક થઈ ગઈ છે। હવે આપણે એની અંદર જે આ મસાલો બનાવ્યો છે, આદું મરચાં લસણ અને બધા મસાલા અને મરચું ને બધું એડ કરી દઈશું। અને હવે આપણે આને થોડું મિક્સ કરી દઈશું। હવે આની અંદર આપણે થોડું પાણી એડ કરીશું, વધારે એડ નથી કરવાનું। મસાલા આપણા થોડા ચડે એ માટે એડ કરવાનું છે। ગેસ ધીમો કરી દેવાનો છે। મિક્સ કરી દઈશું। લીધો છે 500 ગ્રામ, એને 2 થી 3 પાણી ધોઈ નાખ્યો છે, પૂરો કરી દીધો સમારી। હવે આપણે અંદર એડ કરી દઈશું। જોઈ શકો છો કે તેલ સરસ છૂટું પડી ગયું છે આ રીતે। હવે આપણે આની અંદર ગવાર એડ કરી દઈશું। અત્યારે મેં 500 ગ્રામ ગવાર લીધો છે। હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું। મિક્સ થઈ ગયો છે। હવે આની અંદર આપણે થોડું પાણી એડ કરીશું, વધારે એડ નહીં કરીએ। હું તો આ એકલો ગવાર બનાવું તો આ રીતે જ બનાવું છું, બહુ સરસ લાગે છે આ ગવાર। હવે આપણે એક થાળી લઈશું। હવે એની અંદર આ ગેસ ધીમો કરી દેવાનો છે અને થાળીની અંદર આપણે પાણી એડ કરીશું। આપણું પાણી થાળીની અંદર જે ગરમ થશે એનાથી જ આપણો ગવાર સરસ ચડી જશે। અને લો ટુ મીડિયમ જ ગેસ રાખવાનો છે, બહુ હાઈ ગેસે આપણો ગવારને નહીં થવા દેવાનો। હવે આને થવા દઈશું આપણે। વચ્ચે આપણે ચેક કરતા રહીશું નીચે ગવાર આપણો ચોંટી ના જાય। થાળીમાં પાણી નાખશો એટલે ગવાર સરસ ચડી જ જશે। ગવાર ચેક કરી લઈએ। મેં 2 થી 3 વખત ચેક કર્યો હતો પણ ત્યારે થયો નહોતો। હવે આપણે ફરીથી ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો કે સરસ આપણો ગવાર ચડી ગયો છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે। હું તમને એક ગવાર બતાવું તો ચડી પણ ગયો છે ગવાર। જો આ તો 2 ટુકડા કરીએ તો સરસ ટુકડા એના થઈ જાય છે, એટલે આપણો ગવાર સરસ ચડી ગયો છે। આ ગવારમાં આપણે એ પાણી અંદર ઓછું એડ કર્યું છે, અડધા ગ્લાસમાંથી પણ ઓછું એડ કર્યું છે। બાકીનું પાણી આપણે બધું થાળીમાં એડ કર્યું છે, એટલે આ ગવાર સરસ ચડી જશે ને એનો સ્વાદ પણ બહુ સરસ આવે છે, મીઠો લાગે છે। હવે લાસ્ટમાં આપણે કસૂરી મેથી એડ કરીશું। તમારે ના નાખવી હોય તો તમે સ્કીપ કરી શકો છો। હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું। તો તમે જોઈ શકો સરસ આપણો ગવાર તૈયાર છે। હવે આપણે એને સર્વ કરી લઈશું। તમે જોઈ શકો છો કે ગવાર આપણો સરસ તૈયાર થઈ ગયો છે। આને રોટલી કે પરાઠા જોડે પણ બહુ સરસ લાગે છે આ ગવાર। ઘરે જરૂર ટ્રાય કરજો એકવાર।
તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. હવે આપણે એક નવા વિડીયોની નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો.